कपिल शर्मा ईडी પાસે પહોંચ્યો। કોમેડિયન કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે। કોમેડિયન એક્ટર કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા પર ગેરકાયદેસર રીતે તેમની પાસેથી પૈસા ઉપાડવાનો અને તેમના 5 કરોડ 31 લાખ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે। કપિલના પ્રતિનિધિ મોહમ્મદ હામિદે મની લોન્ડરિંગના કેસમાં દિલીપ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે। કપિલ ઉપરાંત છાબરિયા પર અન્ય ઘણી જાણીતી હસ્તીઓ સાથે છેતરપિંડીનો આરોપ પણ છે। ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દિલીપ છાબરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કપિલના પ્રતિનિધિ મોહમ્મદ હામિદનું આ નિવેદન નોંધ્યું છે। ઈડીએ દિલીપ અને તેની કંપની પર તેમના અંગત લાભ માટે ભંડોળ ઊભું કરવા માટે જાણી જોઈને ગેરકાયદેસર માધ્યમોમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો। આ સિવાય તમામ ફરિયાદીઓ પર 18 કરોડ 13 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો પણ આરોપ છે। ઈડીએ જણાવ્યું હતું કે મની ટ્રેલ્સ દ્વારા તે સાબિત થયું છે કે ગુનામાંથી લીધેલા પૈસા મુખ્ય આરોપી દ્વારા ગેરકાયદેસર માધ્યમમાંથી લૂંટવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।